ચાલો મિત્રો, પળે પળ યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે. નજર સામે જ હવે આપણો ટાર્ગેટ છે. બહુ ઓછો સમય છે, રાત થોડી ને વેહ જાજા. એટલે હવે તાત્કાલિક આઈએમપી પ્રશ્નની સિરીઝ આપણે શરૂ કરી છે. શિક્ષક સહાયક ટેસ્ટ સિરીઝ આપણે જોવાની છે. જે શક્ય હોય એટલા આપણે પ્રશ્ન સોલ્વ કરવાના છે હવે, બરાબર. તો આજે આપણે શરૂ કરીએ ટેસ્ટ સિરીઝ 1 શિક્ષક સહાયક. ટાટ ટેટ કોઈ પણ એક્ઝામમાં લાગુ પડે એવા પ્રશ્ન આપણે આમાં હશે. ખાસ કરીને મનોવિજ્ઞાનના, કે આપણે જે કહીએ વ્યવહારિક જે મનોવિજ્ઞાન કહેવાય તે શિક્ષણને લગતું. શરૂ કરીએ આપણે પહેલો પ્રશ્ન. પરખનું ગઠન શા માટે કરવામાં આવ્યું? પરખનું ગઠન શા માટે કરવામાં આવ્યું? તો એનો જવાબ છે મૂલ્યાંકન કરવા માટે. શાના માટે? મૂલ્યાંકન કરવા માટે. જો નીચે મેં યલો કલરની અંદર, જાંબુડિયા કલરની અંદર જો મેં તમને પરખનું પૂરું નામ આપ્યું છે. એકવાર આપણે વાંચી લઈએ એટલે ખ્યાલ આવે કે પરખમાં પી એટલે પરફોર્મન્સ, એ એટલે એસેસમેન્ટ, આર એટલે રિવ્યૂ, એ એટલે એનાલિસિસ, કે એટલે નોલેજ, એચ એટલે હોલિસ્ટિક ડેવલપમેન્ટ. આખો શબ્દ છે એચ એટલે હોલિસ્ટિક ડેવલપમેન્ટ. તો હવે તમને આનો અલગથી પ્રશ્ન પૂછે કે પી, એ, આર, એ કે એચમાંથી કોઈ પણ એક અક્ષર પૂછે ભાઈ કે આરનો અર્થ શું થાય? પરખની અંદર આર અક્ષર આવે છે, એનો સ્પેલિંગ કયો છે અથવા એનો અર્થ શું થાય? તો કે રિવ્યૂ. આર ઉપરથી 4-5 સ્પેલિંગ આપ્યા હોય, એમાંથી આપણે સિલેક્ટ કરવાનો હોય. કેનો મિનિંગ શું થાય? તો આવશે નોલેજ. તો આ રીતના પ્રશ્ન બની શકે. એટલે આપણે યાદ રાખશું કે પરફોર્મન્સ, એસેસમેન્ટ, રિવ્યૂ એન્ડ એનાલિસિસ, નોલેજ ફોર હોલિસ્ટિક ડેવલપમેન્ટ. આખો શબ્દ છે એ. બીજો પ્રશ્ન. એનઈપી 2020 મુજબ ધોરણ 6 થી 8ના વિદ્યાર્થી માટે કેટલા દિવસના બેગલેસ પીરિયડની ભલામણ કરવામાં આવી છે? બેગલેસ દિવસ ઉજવવાની વાત કરી છે. જો મોજીલા શનિવારની અંદર જ તેનો સમાવેશ થઈ જાય છે, પણ કેટલા એ શનિવાર, કેટલા દિવસ? તો જવાબ આવશે આપણે અહીંયા ઓપ્શન આડાવડા થઈ ગયા, પણ જવાબ આવશે 10 દિવસ. કેટલા આવશે? 10 દિવસ. 10 દિવસ છે નહીં, બેગલેસ ડે માટે ફાળવવામાં આવ્યા છે. એનઈપી 2020 મુજબ રાજ્ય કેન્દ્રશાસિત પ્રદેશ નામની એક સ્વતંત્ર રાજ્યવ્યાપી સંસ્થા સ્થાપશે, જે પાયાના માપદંડો, વર્ગો અને વિષયોના આધારે શિક્ષકોની સંખ્યા, નાણાકીય પ્રશાસન વગેરેના લઘુત્તમ માનાંકો સ્થાપશે. તો એ સંસ્થા કઈ? રાજ્યવ્યાપી સંસ્થા કઈ છે? તો એ છે સી જવાબ, SSSA. ટ્રિપલ એસ પછી એ, SSSA. હવે યાદ રાખજો પાછો SSA એ શું છે? તો SSA અલગ છે, સર્વ શિક્ષા અભિયાન. હવે નામ બદલાઈ ગયું, સમગ્ર શિક્ષા અભિયાન થઈ ગયું. પણ આ તો ટ્રિપલ એસ આવ્યા, SSSA. તો એનું ફૂલ ફોર્મ શું થાય? તો આપણે ઝૂમ કરીને જોઈ લઈએ. તો ધ સ્ટેટ સ્કૂલ સ્ટાન્ડર્ડ ઓથોરિટી. હવે આમાં તમને એમ પૂછશે કે ત્રીજા નંબરનો એસ છે, એનો અર્થ શું થાય? તો એ શું થાય? સ્ટાન્ડર્ડ. પહેલા નંબરનો એસનો શું અર્થ થાય? તો કે સ્ટેટ. બીજા નંબરના એસનો અર્થ તો કે સ્કૂલ. તો ધ સ્ટેટ સ્કૂલ સ્ટાન્ડર્ડ ઓથોરિટી, SSSA. આવું એનું ગઠન થાય છે, નામ થાય છે. ધ્યાનની જનની તરીકે કોને ઓળખવામાં આવે છે? તો કે રસ. ભાઈ, રસને ધ્યાનની જનની કહેવાય છે. 12માનો પ્રશ્ન છે. અનુભવ અને મહાવરાને કારણે વર્તનમાં થતા સાપેક્ષ કાયમી ફેરફારને શું કહેવાય? તો અનુભવ અને મહાવરાને કારણે વર્તનમાં થતા સાપેક્ષ કાયમી ફેરફારને કહેવાય શિક્ષણ કહેવાય. શું કહેવાય? શિક્ષણ. બુદ્ધિ અંગેનો ત્રિપુટી સિદ્ધાંત કોણે આપ્યો? જો આ 12માના પ્રશ્ન છે. બુદ્ધિ અંગેનો ત્રિપુટી સિદ્ધાંત કોણે આપ્યો? તો બુદ્ધિ અંગેનો ત્રિપુટી સિદ્ધાંત આપ્યો છે સ્ટર્નબર્ગ. બહુજ બુદ્ધિનો સિદ્ધાંત હોય તો ગાર્ડનર, દ્વિઘટક સિદ્ધાંત હોય તો સ્પીયરમેન,
બરાબર. તો આ બુદ્ધિ અંગેના સિદ્ધાંતો હતા. ત્રિપુટી સિદ્ધાંત આવશે સ્ટનબર્ગ. ત્રિપરિમાણાત્મક કે ને 3 ડાયમેન્શન, તો એમાં આવશે ગિલફર્ડ. આગળ જોઈએ આપણે. NEP 2020 મુજબ કેટલા વર્ષના બાળકો માટે શિક્ષણની વાત કરવામાં આવી છે? તો જવાબ 3 થી 18 વર્ષના બાળક માટે. ખબર છે ને કયું માળખું છે? 5 + 3 + 3 + 4, જે 3 વર્ષથી લઈ અને 18 વર્ષના બાળકને આવરી લે છે. NCPFECCE માં P એટલે શું? જો અગાઉ મેં વાત કરી છે કે એવો જ પ્રશ્ન અહીં આવી ગયો કે NCPFECCE માં P નો અર્થ શું થાય? તો P નો અર્થ થાય છે પેડાગોજી, પેડાગોજિકલ. હવે એનો ફૂલ ફોર્મ જોઈએ. N એટલે નેશનલ, C એટલે ક્યુરિક્યુલર, એન્ડ પછી P એટલે પેડાગોજિકલ, F એટલે ફ્રેમવર્ક, ફોર અર્લી એમાં C પછી આવ્યું એટલે ચાઇલ્ડહુડ, ફરીવાર C આવ્યું એટલે કેર, એન્ડ E એટલે એજ્યુકેશન. તો નેશનલ, ક્યુરિક્યુલર એન્ડ પેડાગોજિકલ ફ્રેમવર્ક ફોર અર્લી ચાઇલ્ડહુડ કેર એન્ડ એજ્યુકેશન. 9મું, ભારતમાં અત્યાર સુધી કુલ કેટલી શિક્ષણ નીતિ અપનાવવામાં આવી છે? તો કે 3 આવી છે. યાદ રાખજો મિત્રો, ભૂલી જાઉં છું. 3 ક્યારે આવી? એક આવી છે 1968, એક 1986 અને એક 2020 એટલે 2020 જે હમણાં આવી તે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો ફાઇનલ ડ્રાફ્ટ તૈયાર કરવા માટે તાજેતરમાં રચાયેલી સમિતિના અધ્યક્ષ કોણ છે? નવી શિક્ષણ નીતિ હમણાં 2020માં આવી એમની વાત કરી છે, તાજેતરની એટલે એ જ ગણાય છે. હવે તો કે કસ્તુરીરંગન, જે ઇસરોના ચેરપર્સન હતા, એમની અધ્યક્ષતામાં આ ડ્રાફ્ટિંગ કમિટી તૈયાર થઈ. એક પ્રશ્ન પૂછો, કે કસ્તુરીરંગન કોના સ્થાને અધ્યક્ષ બન્યા છે? શરૂઆતના અધ્યક્ષ કોઈ અલગ હતા, એ તમે મને કોમેન્ટ કરીને જણાવજો. જો આવડતું હશે તો ફાઇનલ કે તમે શિક્ષક બનવાની હકદાર છો. 11મું, સંશોધન રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1992 માટે કયું યોગ્ય છે? કયું વાક્ય યોગ્ય છે? સંશોધન રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1992. 1986ની જે રાષ્ટ્રીય નીતિ હતી ને, એમાંય પાછું વિચારણા થઈ હતી અને એ સંશોધન રાષ્ટ્રીય શિક્ષણ નીતિ તરીકે ઓળખાય છે. 1992માં રિપોર્ટ આવ્યો. તો એના માટે કયું વાક્ય યોગ્ય છે? તો જવાબ આવશે ડી, માધ્યમિક શિક્ષણ બોર્ડનું પુનર્ગઠન કરવામાં આવે. અખિલ ભારતીય ખેલકૂદ પરિષદની સ્થાપના કોણે કરી? તો જવાબ આવશે સી, માધ્યમિક શિક્ષણ પંચે. કોણે? માધ્યમિક શિક્ષણ પંચ, જે મુદાલિયર પંચ તરીકે પણ ઓળખાય છે. પછીનું, કઈ કસોટીમાં વ્યક્તિને શાહીના ડાઘા બતાવી અને અર્થઘટન કરવાનું કહેવામાં આવે છે? તો શાહીના ડાઘાની પ્રવિધિ આવે એટલે એમાં આવશે શાહીના ડાઘાની વાત કરવાની આવશે એટલે એમાં આવશે સી જવાબ, હર્મન રોરશાક. કોણ આવશે? હર્મન રોરશાક. આ એનો જવાબ આવશે કે રોરશાકના શાહીના ડાઘાની કસોટી. પણ સાથે મેં બીજા જવાબ આપ્યા છે તમને કે TAT કસોટી કોણે આપી? તો કે હેનરી મરેએ, અને સાથે ક્રિસ્ટિયાના મોર્ગન. હેનરી મરે અને મોર્ગને આપી, યાદ રાખવાનું. TAT કસોટી કોણે આપી? હેનરી મરે અને મોર્ગન. CAT કસોટી કોણે આપી? જો 5મા માટે CET આવે, CET નહીં, CAT કસોટી આપી છે ને, લિયોપોલ્ડ બેલાકે આપેલી છે. અને 16 PF કસોટી કોણે આપી? તો એ આપી છે રેમન્ડ કેટલે. કોણે આપી? રેમન્ડ કેટલ. ખૂબ સરસ, વિશ્વાસ રાખજો આવડશે.
હું પૂર્ણ નથી, એટલે વધુને વધુ તમારે પ્રેક્ટિસ કરવાની. અમારી જેવા ઘણા શિક્ષક તમને મદદ કરે છે. અમે કૃષ્ણ છીએ અને અર્જુન તમે છો. અમારું કામ માર્ગદર્શન આપવાનું છે, આંગળી સીંધવાનું છે. બરાબર? કામ તો તમારે કરવું પડશે, ધનુષ્ય તમારે ઉપાડવું પડશે, સરસંધાન તમારે કરવું પડશે. આગળ જોઈએ આપણે. વ્યક્તિત્વના ઘડતરમાં કયું પરિબળ સૌથી મહત્વનું છે? ઓપ્શન આપ્યા જો વારસો, પર્યાવરણ, વારસો અને પર્યાવરણ કે માત્ર શિક્ષણ. તેનો જવાબ આવશે સી જવાબ આવશે, વારસો અને પર્યાવરણ બંને. વ્યક્તિત્વના ઘડતરમાં એ અને બી બંને જવાબ આવશે, એટલે કે વારસો અને પર્યાવરણ બે અસર કરે છે. અને છેલ્લો 15મો પ્રશ્ન, નીચેનામાંથી કઈ વ્યક્તિત્વ માપનની પ્રક્ષેપણ પદ્ધતિ નથી? 11મા પાઠની અંદર આઈ થિંક 7મો કે 8મો પાઠ છે, એમનો આ પ્રશ્ન છે 11મા પાઠનો. જો 12માના પ્રશ્ન આવી ગયા, 11મા પ્રશ્ન આવી ગયા, અમુક પ્રશ્ન છે આપણે પંચના આવી ગયા છે, એનઈપીના પ્રશ્ન આવ્યા, ઓલ્ડ એનઈપીને પ્રશ્ન આવ્યા છે. આમ મલાઈ કહેવાય ને, એ તારવીને આજે આપણે આ પ્રશ્ન બનાવવાના છે. તો જોઈએ નીચેનામાંથી કઈ વ્યક્તિત્વ માપન પદ્ધતિ પ્રક્ષેપણ પદ્ધતિ નથી? તો એનો જવાબ છે ડી, નિરીક્ષણ પદ્ધતિ છે ને એ નથી એમ. બાકી છે કઈ તો બાકીની 3 છે ને એ પ્રક્ષેપણ પદ્ધતિમાં આવશે. કઈ? રોડશાકની શાહીના ડાઘાની પ્રવિધિ, ટીએટી એટલે પ્રત્યક્ષ કસોટી, સી વાક્ય પૂરતી કસોટી. આ 3 છે ને એ પ્રક્ષેપણ પદ્ધતિમાં આવશે, પણ નિરીક્ષણ પદ્ધતિ એ આવશે નહીં. તો આ વિડીયો ગમ્યો હશે. અંતે હું મારી જાહેરાત કરું છું. હું કોણ છું? અપ્રત્યક્ષ છું, અપરિચિત છું. પણ તેમ છતાં જો વિડીયો ગમ્યો હોય અને મારું કામ ગમતું હોય તો જ કહું છું, તો જ તમે લાઈક કરજો, તમારા મિત્ર સુધી પહોંચાડજો. હું વારંવાર કહું છું, જ્ઞાન ગંગા છે, આ વહેતી રહેવી જોઈએ. બરાબર? તો એક ઓલી પંક્તિ ઘણી વખત બોલું છું કે હો ગઈ પીર પર્વત સી पिघलनी चाहिए, इस हिमालय से अब कोई गंगा निकलनी चाहिए, मेरे सीने में नहीं तो तेरे सीने में सही, हो कहीं भी आग, ये आग जलनी चाहिए, આ શિક્ષણ રૂપી આગ જલની चाहिए. તો શક્ય હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. ઓકે, અસ્તુ. બધાના દિવસ શુભ રહે અને ભવિષ્ય સારું બને એવી મારા તરફથી શુભકામનાઓ.